તો ગાઈઝ જો અત્યારે આજની ક્લિપ મેં બીજી કાંઈ નથી લીધી અને આજના દિવસમાં અમે લોકો જો અત્યારે દવાખાના આવી ગયા છીએ અને બાને આજે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. તો ઉપર જઈને બતાવું, બા ઉપર છે અને અમે લોકો અત્યારે દવાખાના આવી ગયા, હમણાં જ કર્યા એડમિટ અને ઓપરેશન તો કાલે સવારે છે એટલે અત્યારે તો અમે એમનું મનમાં જ આવ્યા છે ઉપર જઈએ. જાદુ ક્યાં પહેર્યું જાદુ? આ તો પેલી તો પહેરી ટોપી એને આવી ટોપી રાખે છે, ઓલી કાઢીને ફેંકી દે છે. પેલી ઉપરથી પહેરાઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? ટિફિનની તૈયારી. જમવાની તૈયારી કરે છે મમ્મી અહીંયા. અને અહીંયા જો મન રમે છે. મન મન ચાલ ચાલ માં લંબા મંડ્યો. આમ જો તો મન રોગ છે કે નહીં? શું કરતો તો છોલ છોલમાં? કાચવાની જેમ રોગ અંદર લઈ લે છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય સિયારામ. આઈ હોપ સો બધાની ગુડ મોર્નિંગ સારી રહી હશે, બધાનો દિવસ સારો રહ્યો હશે. અને આજે આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે. અને હું જો અહીંયા ઉપર અત્યારે છે ને થોડું ઘણું સવારમાં ઉઠી અને નહીં ધોઈને એડિટિંગ કર્યું અને એડિટિંગ કરી અને હવે નીચે જઉં, ચા પાણી કરું અને નીચે બધા શું કરે છે એ જોઈ લઈએ, પછી આપણે મળીએ. કારણ કે આજે તો બહાર બી જવાનું છે. હવે જવાનું થાય તો કદાચ, જવાનું તો છે જ, પણ જો કદાચ ના જવાનું થાય તો ના બી થાય, પણ જવાનું તો છે જ. તો મળીએ નીચે જઈને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? ટિફિનની તૈયારી. જમવાની તૈયારી કરે છે મમ્મી અહીંયા. અને અહીંયા જો મન રમે છે. મન મન ચાલ ચાલ માં લંબા મંડ્યો. આમ જો તો મન રોગ છે કે નહીં? શું કરતો તો છોલ છોલમાં? કાચવાની જેમ રોગ અંદર લઈ લે છે. મન કહી દે આમાં બધાને શું કરતો હતો? નમક રમતો હતો. છોલ છોલમાં નમક આવી ગયા. અને શું બનાવવાનું છે અત્યારે જમવામાં? જમવા બનાવું છું શાક, રોટલી અને પુલાવ થોડો. ઓકે. અને જો મિત્રો અત્યારે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને નાસ્તામાં છે ચવાણું, પૂરી અને ચા. તો ચલો નાસ્તો કરી અને પછી મળીએ આપણે. તો મિત્રો હવે અત્યારે જો થોડુંક કામ પતાવ્યું અને એડિટિંગ કર્યું અને હવે જો મને અહીંયા હજુ બપોર થઈ પણ રમે જ છે. નહીં મન? નહીં લે મક્કાલમ હો. અને હું જઉં છું પપ્પાને ટિફિન આપવા માટે. તો પપ્પાને ગેરેજે જઈને મળીએ અને ટિફિન આપીને પછી આવું અને પછી અમારે રીલ્સ બનાવવાની છે. તો રીલ્સ બનાવીશું. તો આગળ બતાવું કે શું કરીએ. તો જો અત્યારે પપ્પાના ગેરેજે આવી ગયા હતા અને પપ્પાને ટિફિન આપવા માટે. પપ્પા કામ કરે છે કંઈક અને હવે ટિફિન આપીને જઈને હવે રીલ્સ ઉતારવાનું કામ ચાલુ કરી દઈશું પાછું. તો ચલો હવે જઈએ પાછા ઘરે. અને રસ્તામાં આપણે દહીં લેતું જવાનું છે, તો દહીં લઈ અને જઈએ હવે ઘરે. તો ગાઈઝ જો અત્યારે આજની ક્લિપ મેં બીજી કાંઈ નથી લીધી અને આજના દિવસમાં અમે લોકો જો અત્યારે દવાખાના આવી ગયા છીએ અને બાને આજે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. તો ઉપર જઈને બતાવું, બા ઉપર છે અને અમે લોકો અત્યારે દવાખાના આવી ગયા, હમણાં જ કર્યા એડમિટ અને ઓપરેશન તો કાલે સવારે છે એટલે અત્યારે તો અમે એમનું મનમાં જ આવ્યા છે ઉપર જઈએ. ગાઈઝ જો બાને મસ્ત બા ગોઠવાઈ ગયા છે, ફાવે છે ને. અને એમની રૂમમાં બાને લંગર અમે બધા જાજા ભેગા થઈ ગયા છીએ અને
અત્યારે તો કાંઈ બાટલો ચડાવવાનો નહીં. અત્યારે તો બાને ખાલી આજની રાત ખાલી એમને સુવાનું જ છે. કાલે સવારે ઓપરેશન છે અને રૂમ બી મસ્ત છે અહીંયાનો. હોસ્પિટલ મસ્ત છે. રિવ્યૂ આપશું આપણે કાલે, પછી ઓપરેશન થઈ જાય ને પછી. ગાઈસ જો મન અહીંયા છે ને ટીવી જોતો હતો, કેવી ટોપીવાળી ટી શર્ટ પહેરીને. હો મન રમકડા રમતો રમતો ટોપીવાળી ટી શર્ટ પહેરીને ટીવી જોવે. હે મન મન એ જાદુ ઊંચું તો જો. જાદુ જાદુ હે ઊંચું તો જો જાદુ. હે જાદુ, શું પહેર્યું જાદુએ? શું પહેર્યું? હા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જાદુ જાદુ ક્યાં પહેર્યું જાદુ? આ તો પહેરી ટોપી. એને આવી ટોપી રાખે છે, ઓલી કાઢીને ફેંકી દે છે. પેલી ઉપરથી પહેરાઈએ આ કાઢતા ફાવે નહીં એટલે હે ને. જુઓ તો છે આમ તેમ કરી રહ્યો છે. આમ ફરું નીકળે, આમ ફરું નીકળે. અને જો મન અહીંયા છે ને કૃષ્ણ ભગવાનનું ગીતો આખો દાડો જોતો હોય, કાર્ટૂન વાળા. નહીં મન કાર્ટૂન વાળા કૃષ્ણ ભગવાનને જ જોતો હોય આખો દાડો. જો મિત્રો મન અહીંયા છે ને બપોર પછી સૂતો હતો. નહીં મન સુઈ ગયો હતો ને મમ્મી બહાર બધા જોડે વાતચીત કરે છે. અને હજુ અમારે ખાવાનું તો બાકી જ છે. અમે છે ને સાંજ પડી ગઈ છે, અત્યારે અંધારું થઈ ગયું છે ફૂલ, પણ તો બી હજુ અમારે ખાવાનું બાકી છે. જો ઘરમાં પુલાવ બનાવેલો પડ્યો છે, અમે હજુ ખાધું નથી કારણ કે હું થોડુંક એડિટિંગમાં પડ્યો હતો અને ખાવાની ઈચ્છા નથી. નહીં મન હે મન ચકતો તો દેખાય મન આમાં દેખાય. કોણ દેખાય? કોણ છે આમાં? શું કરતો હતો? ખાધું મમ્મ ખાધું મને એમાં. હવે જો અત્યારે હું હે ને બપોરનું ખાવા બેઠો છું અને 7 વાગવા આવ્યા છે. અત્યારે 7 વાગવા આવ્યા છે અને હું બપોરનું ખાવા બેઠો છું કારણ કે આજે ભૂખ નથી ને ટાઈમે નહોતો. હવે નીચે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે કદાચ દવા લેવા જવાનું કહું છું. જો દવા લેવા જઈએ તો જઈએ. હવે નીચે જઈને ખાઈને નીચે જઈએ ને પછી ખબર પડે કે આગળ શું થાય છે. તો ચલો હવે ખાઈને આપણે નીચે મમ્મીને પૂછતા આવીએ કે એમને કેવું છે. તાવ આવ્યો છે, શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, એવું બધું છે. જઈએ નીચે. તો ગાઈસ અત્યારે જો નીચે આવી ગયા છીએ અને મન રમે છે, પપ્પા ટીવી જોવે છે અને ખાવામાં શું બનાવ્યું મમ્મી આજે? મુઠિયા અને ચા બનાવી. મુઠિયા અને ચા બનાવી છે. તો ચા અને મુઠિયા ખાઈ અને આપણે જોઈએ હવે ક્યાં જઈએ આગળ બતાવું. તો મનભાઈ જો જમવા બેસી ગયા છે અને આજે નીચે રમતો હતો તો નીચે બેઠા બેઠા જ મેં ખવડાવી લીધું. અને નીચે છે ને બેસી નહીં ખાતો એટલે એને આડો પાડવો પડે છે. અને આજે ખાવામાં શું ખાય છે? દૂધ અને મુઠિયા. મેથીના મુઠિયા છે, દૂધમાં કેળું દીધા છે એટલે દૂધ અને મુઠિયા ખાય છે. એને મન શું ખાય છે? તો મિત્રો જો અત્યારે ઉપર આવી ગયા હતા અને મોડું થઈ ગયું છે ઊંઘવામાં. તો આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. આવતીકાલે મળીએ નવા બ્લોગમાં. અમારા બ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે આગળ જવાનું. તો જલ્દીથી કરી દેજો. આવતીકાલે મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ.